આજે આપણો લેક્ચર છે CDMA. ઓકે, કોમ્પ્યુટર નેટવર્કની નેક્સ્ટ ટોપિક આપણો છે CDMA, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. ખાસ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે બીકોઝ એમસીક્યુની અંદર મોસ્ટ ઓફલી ફૂલ ફોર્મ વધારે પૂછાય છે. ઓકે, NIC નું ફૂલ ફોર્મ લાસ્ટ આપણે શીખી ગયેલા, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. એ પ્રમાણે CDMA, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. તો આજે આપણે આના વિશે શીખીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સમજાવી દઉં કે CDMA છે શું. તો CDMA એક એવું સિગ્નલ છે જે મોબાઈલ સિગ્નલ માટે કહેવાય છે, એન્ટેના. આપણને જે બહાર જે બધા એન્ટેના દેખાય છે, જે મોબાઈલ સિગ્નલ થ્રુ આપણને ફોન પર આપણે વાત કરીએ છીએ એકબીજા સાથે, એ બધી વસ્તુ એક્સેસ કેવી થાય છે? CDMA થ્રુ. વિધાઉટ CDMA આપણે મોબાઈલ સાથે એક્સેસ નહીં કરી શકીએ, કોઈ નેટવર્ક સાથે આપણે વાત નહીં કરી શકીએ, નેટવર્કનો પ્રોબ્લેમ આવે, કોઈની સાથે કોલ પર આપણે વાત કરવી છે, તો જે એન્ટેના મૂકેલી છે બહાર, એની સાથે CDMA કનેક્ટેડ હોય છે. ઓકે, તો કેવી રીતના એનું વર્ક છે ને કેવી રીતના એનો યુઝ છે, આજે આપણે એમાં સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન આવશે ટુ CDMA. તો ફર્સ્ટ ફૂલ્લી ડિજિટલ વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ છે. આમાં કોઈ વાયર આવતા નથી, તમને ખબર જ છે એન્ટીના છે જ. વિધાઉટ વાયર આપણે એકબીજા સાથે ફોન પર વાત કરી શકીએ છીએ, એમાં કોઈ વાયરની જરૂર પડતી નથી. એને કહેવાય છે ફૂલ્લી ડિજિટલ વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ, યુઝ સ્પેશિયલ રેન્ડમ નંબર ટુ ઇન્કોડ બીટ ઇન ઇન્ફોર્મેશન. આની અંદર એક રેન્ડમલી નંબર આપેલા હોય છે જે ઇન્કોડ થતા હોય છે એકબીજા સાથે. એ રેન્ડમ કેવા હોય છે એ આગળ જતા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું, બરાબર. થર્ડ ઇઝ અલાઉ ધ મલ્ટિપલ એક્સેસ બાય એક્સેસિંગ ડિફરન્ટ યુઝર ડિફરન્ટ રેન્ડમ નંબર સેમ ચેનલ. સેમ ચેનલ ઉપર અલગ અલગ એક્સેસના અલગ અલગ રેન્ડમ નંબર હોય છે, એટલે બધાના સેમ નંબર હોતા નથી. જે પણ યુઝર મલ્ટિપલ એક્સેસ કામ કરે છે એની સાથે અલગ અલગ રેન્ડમ નંબર અસાઇન હોય છે એકબીજા સાથે, પણ ચેનલ સેમ જ. User have control a very wide channel bandwidth 1.5 to 5 MHz. આ યુઝર કંટ્રોલની એની ચેનલની બેનિફિટ છે, તમારે યાદ રાખવાની છે, એમસીક્યુની અંદર આવી શકે છે. 1.5 to 5 MHz એની સાઇઝ છે. ઓકે, રેન્જ. અને બિલ્ડ ઇન ઇન્ટરફરન્સ મિનિમાઇઝેશન. બરાબર. હવે કેવી રીતના એ આગળ વર્ક કરે છે, આ તો એનું ખાલી ઇન્ટ્રોડક્શન. મોસ્ટ ઓફલી તમારે આની અંદર બહુ વધારે વિચારવાની જરૂર નથી, તમારે ખાલી એટલી વસ્તુ રાખવાની કે વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન છે CDMA. એટલે ડેટાને ટ્રાન્સફર કરવા હોય વાયરલેસ થ્રુ ડિજિટલ થ્રુ, તો તમારે CDMA નો યુઝ કરવો પડે છે. આટલું ખાસ તમારે ખાલી યાદ રાખવાનું છે આમાં, બરાબર. તો એનું બેકગ્રાઉન્ડ, ક્યારે એનું સ્ટાર્ટઅપ થયું, તો ફર્સ્ટ ઓફ ઓલ 1993માં 1993માં ફર્સ્ટ CDMA સ્ટાન્ડર્ડ IS-95 ઇસ્યુ થયેલું. તો તમને કોઈ પૂછે કે પહેલું CDMA MCQમાં આવે કે ભાઈ ફર્સ્ટ CDMA ક્યારે આવેલું, તો તમારે 1993 યાદ રાખવાનું. અને એનું નામ શું હતું? સ્ટાન્ડર્ડ IS-95. બરાબર. After 1995માં CDMA technology has put in the commercialization in Hong Kong and America large scale. એટલે હોંગકોંગ અને અમેરિકામાં લાર્જ સ્કેલમાં CDMA નો ટેકનોલોજીનો યુઝ ચાલુ થઈ ગયેલો 1995માં. 1993માં ખાલી સ્ટાર્ટઅપ થયેલું, પણ 1995માં એનું લાર્જ ઓફ ધ સ્કેલ હોંગકોંગ અને અમેરિકામાં સ્ટાર્ટઅપ થઈ ગયેલું. ઇન એપ્રિલ 2001માં ચાઇના યુનિકોમ બિગન ધ કન્સ્ટ્રક્ટ CDMA નેટવર્ક, ધ લાર્જ ઇન ધ વર્લ્ડ. ઓકે, આખા વર્લ્ડમાં સૌથી મોટું નેટવર્ક CDMA જે કન્સ્ટ્રક્ટ કર્યું હોય એ 2001માં ચાઇનાએ કરેલું, બરાબર. યુનિકોમ નામની કંપનીએ, ચાઇનાએ. એમાં અબાઉટ 70 મિલિયન લાઈન અહીંયા હતી, 70 મિલિયન. ઓકે, એટલે તમને કોઈ પૂછે કે CDMA નેટવર્ક સૌથી મોટું દુનિયામાં કઈ જગ્યા ઉપર છે, કયા દેશમાં, તો ચાઇનામાં. કયા વર્ષમાં થયેલું? 2001 એપ્રિલમાં. કેટલું? આશરે 70 મિલિયન, બરાબર. પછી છે એટ પ્રેઝન્ટ CDMA commercial network are established in about 40 countries of area, almost 20% of the user in the world. 40 કન્ટ્રીમાં અત્યારે CDMA કામ કરે છે અને ઓલમોસ્ટ 20% યુઝર આ દુનિયામાં એનો યુઝ કરે છે. ઓલમોસ્ટ 20% ઓફ યુઝર ઇન ધ વર્લ્ડ. CDMA હવે ઓલમોસ્ટ મોસ્ટ ઓફલી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે નેટવર્ક માટે, કારણ કે મોબાઈલ નેટવર્ક થ્રુ તમારે કોઈ એકબીજા સાથે કનેક્ટિવિટી કરવી હોય એટલે CDMA ની જરૂર પડે ને પડે, બરાબર છે. એ બધી વસ્તુ એન્ટીના થ્રુ બધું કનેક્ટિવિટી પર થતું હોય છે. તો આ પ્રમાણે એનું બેકગ્રાઉન્ડ હતું CDMA નું. તો આ બેકગ્રાઉન્ડ આપણને યાદ રાખવાનું છે, બરાબર છે. તો બેઝિક ડાયાગ્રામ CDMA કેવી રીતે દેખાય છે, CDMA બેઝિક ડાયાગ્રામ તો આ પ્રમાણે હોય. CDMA, there exists a new dimension with time of frequency. The new dimension represent the code which provide the operate of the user.
1.25 mH હોય છે એનું 95 અને CDMA 5 mH Z હોય છે ફ્રીક્વન્સી એની. ઓકે, તો તમારે જો CDMA હજુ બી પ્રોપરલી તમને જુઓ, તમને બતાવું કેવી રીતના CDMA વર્ક કરે છે. CDMA ઓકે, જો આ તમને મેં ડ્રો બતાવું છું. આ એક ડ્રો છે CDMA નો. એ જુઓ કેવી રીતના વર્ક કરે છે. મોબાઈલ સ્ટેશન એ BTS માં જશે, પછી BHC, ઓકે, પછી PCF. એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટિવિટીમાં રેડિયો એક્સેસ નેટવર્ક કહેવાય છે આ એક પ્રકારનું. તો આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટિવિટીમાં હોય છે. બરાબર. પછી બીજું એક એક્ઝામ્પલ છે આ. CDMA user are separate by the code. આ પ્રમાણે કોડ સેપરેટ થાય છે. હવે કોઈ વ્યક્તિ પર્પલ કોડ છે અને ગ્રીન કોડ છે. કોઈ વ્યક્તિ એમ લખે છે કે હાય, તો હાય મેસેજ ગયો, એ CDMA માં રન થશે. બરાબર છે. અને પછી જે મેસેજ આવે છે ગ્રીન કોડ, તો ગો. તો આ બંને વસ્તુ જો કેવી એકબીજા સાથે કેવી રીતે કનેક્ટિવિટીમાં કરે છે. આ બધી વસ્તુ એન્ટેના થ્રુ CDMA માં કનેક્ટિવિટી થ્રુ થાય છે. એટલે કનેક્શન હશે તો આગળ કામ થશે, અધરવાઇઝ થશે નહીં. તો આની અંદર બધી વસ્તુ CDMA યુઝ થાય છે. બરાબર છે. તો આ પ્રકારે આપણે CDMA વર્ક કરી શકીએ છીએ CDMA નો. તો CDMA ટ્રાન્સમીટર, તો પ્રિન્સિપલ ઓફ CDMA શું છે? CDMA નું ટ્રાન્સમીટર, the voice has the digitalized the plus code modulation PCM then compress. એટલે આપણે જે વોઇસ છે આપણો ડિજિટલ વોઇસ આપણો જે એક વિશે વાતચીત કરવા માટે આપણે યુઝ કરીએ છીએ એને PCM માં કમ્પ્રેસ કરી નાખે છે. એટલે આપણને એકબીજા સાથે પ્રોપરલી અવાજ આવે છે. each user is given unique PN code. બધાના યુઝર સાથે પોતપોતાનો PN કોડ હોય છે. હું કોઈ વ્યક્તિને કોલ કરું તો એનો PN કોડ અલગ હશે, મારો PN કોડ અલગ હશે. બરાબર છે. તો કોડ મસ્ટ બી હેવ લો ક્રોસ કરેક્શન. ઓકે, લો ક્રોસ કરેક્શન ની અંદર કોડ હોય છે, વધારે મોટો નથી હોતો. The transmitter multiplies the code by the data to get the coded message. ઓકે, મેસેજ એટલે બીટ થ્રુ ટ્રાન્સમિટ મલ્ટિપલ કોડમાં કામ થાય છે, એકબીજા સાથે મેસેજ થ્રુ કામ થાય છે. તો આ પ્રકારે એના પ્રિન્સિપલ છે ટ્રાન્સમીટરના. તો હવે એનું વર્કિંગ કેવી રીતના થાય છે એ જુઓ કે ભાઈ ટ્રાન્સમિશન ડિજિટ વાઇઝ ISDN ડેટા, અધર ડેટા, કોઈ બી ટ્રાન્સમિશનમાં ડેટા તો ડિજિટલ ડેટા. યાદ રાખજો ડિજિટલ ડેટા છે એ ચોરસમાં આવે. એટલે આ બધું નેટવર્કનું સિમ્બોલ છે બધા. એ જશે સ્પેન્ડિંગમાં, PN કોડ ચેક થશે અને પછી એનો અવાજ બીજાને સંભળાશે. એટલે PN કોડ ચેક થઈને પછી બીજા સાથે વાતચીત થાય. એટલે બધાના PN કોડ ચેક થાય અને પછી એકબીજા સાથે એ વાત કરી શકે છે કનેક્ટિવિટીમાં. તો આ પ્રમાણે થાય છે ડિજિટલ ડેટા થ્રુ. બરાબર. હવે આ છે સ્પેક્ટ્રમ CDMA નો. તો સ્પેક્ટ્રમમાં જો જે બ્લુ છે એ નોઇઝ છે, અવાજ, ગ્રીન છે એ મેસેજ છે અને રેડ છે એ આફ્ટર સ્પ્રેડિંગ છે. તો આ પ્રકારે એનું વર્ક થતું હોય છે સ્પેક્ટ્રમમાં CDMA નું. તે આપણને અહીંયા બતાડે છે. CDMA રિસીવર, જો અહીંયા છે રિસેપ્શન, લા એન્ટેના છે, અહીંયાથી કોઈ વ્યક્તિ બોલે છે, એ CDMA માં જાય છે, નેટવર્કમાં ચેક કરે છે અને પછી RF ડેમોનેશનમાં રન થઈને પછી એ કોઈ સામેના વ્યક્તિને આગળ જઈને પિન કોડ ચેક કરીને પછી એ ડેટા પહોંચે છે. આ આખી લિંક વાઇઝ કામ થાય છે. જો CDMA રિસીવર પિન કોડ ચેક થઈને પછી એને ડિસ્પ્રેડિંગ કરી નાખે એટલે એનો અવાજ પ્યોર થઈ જાય અને પછી એને રિસ્ટોર ડેટા પહોંચાડે છે. તો આ છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ CDMA. આમાં તમને એનાલોગ ને કેટાલોગ જે ડેટા હોય છે એના થ્રુ બતાવે છે, પણ આમાં તમને થોડું સમજ ઓછી પડશે કે કેવી રીતના વર્ક થાય છે. પણ આ બધા ડેટા જે હોય છે આ કોડ વાઇઝ વર્ક થાય છે. જો યુઝર 1 ને યુઝર 2, તો જો યુઝર 1 નો કોડ જુઓ
અને યુઝર 2 નો કોડ જુઓ કેટલો ફરક પડે છે. પછી યુઝર 1 નો જો બાઇનરી કોડ જુઓ 0010, પેલાનો જુઓ 1001. બરાબર, એટલે આ પ્રમાણે કોડ થ્રુ વાત થાય છે. અને આ પ્રમાણે એન્ટીના જુઓ નીચે જુઓ બ્લેક કલરનું, એની અંદર જો નાનું મોટું અહીંયા ડાયરેક્ટ નાનું પછી એકદમ મોટું એ પ્રમાણે થાય છે. આ બધું નેટવર્ક થ્રુનું તમને ડિઝાઇન બતાવેલી છે. હવે CDM એપ્લિકેશન ઇન મોબાઈલ નેટવર્ક. તો IS-95 મેન્યુઅલી યુઝ ઇન USA. બરાબર, મોસ્ટ ઓફલી યુઝ કા થાય છે, USA માં યુઝ થાય છે મોબાઈલ નેટવર્કની એપ્લિકેશન માટે. પછી જે સ્ટાન્ડર્ડ વોઝ ફિનિશ ઇન 1993 એન્ડ ફર્સ્ટ કમર્શિયલ લોન્ચ ઇન 1996. બરાબર, સ્ટાર્ટિંગમાં મેં તમને શીખવાડ્યું કે 1993માં ફર્સ્ટ ટાઈમ એનું ફિનિશ થઈ ગયેલું સ્ટાન્ડર્ડ, અને ફર્સ્ટ કમર્શિયલ લોન્ચ કરેલું 1996માં. બરાબર, ફર્સ્ટ કમર્શિયલ લોન્ચ એટલે માર્કેટમાં કન્ટ્રી આખા વર્લ્ડમાં એને લોન્ચ કરેલું કમર્શિયલ 1996માં. એના બેઝિક ડેટા રેટ હોય છે 9.6 kbps. આ MCQમાં આવી શકે છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. બેઝિક ડેટા રેટ ઇઝ 9.6 kbps. ચીપ રેટ એની હોય છે 1.2288 mchip પર સેકન્ડ. બરાબર, યાદ રાખવાનું છે 1.2288 ચીપની રેટ. allocate છે bandwidth is 1.25 mhz. અને ફિક્સ પેન્ડિંગ કોડ ઓફ ધ લેન્થ ઇઝ 64 એની લેન્થ છે. તો બધા ખાસ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ બધી વસ્તુ તમારે ખાસ MCQમાં યાદ રાખવાનું છે. CDMA એપ્લિકેશન ઇન મોબાઈલ નેટવર્ક. ઓકે, હવે નેક્સ્ટ લાસ્ટ છે CDMA એપ્લિકેશન મોબાઈલ નેટવર્કની અંદર CDMA 2000. તો આ કયા એપ્લિકેશનમાં કેટલી વસ્તુ છે, એની સાઇઝ ને બધું યાદ રાખજો. કે યુઝ સેમ 1.20 mAh થાય છે IS-95. સેમ IS-95 ની જેમ 1.25 mAh એની સ્પીડ છે, પણ કઈ 1x હોય તો CDMA 1. આ બધા એના ઇન્સ્ટોલેશનના ટાઈપ છે, યાદ રાખજો. બરાબર, એના નામ છે બધા CDMA ના, એ પ્રમાણે આપણે સાઇઝ યાદ રાખવાની છે. એવી રીતના CDMA 2001X EVDO જે ડિલિવર પીક ડેટા સ્પીડ ઓફ 2.4 Mbps એન્ડ સપોર્ટ એપ્લિકેશન સર્ચ MP3 ટ્રાન્સફર અને વિડીયો કન્ફરિંગ. એટલે તમે આમાં વિડીયો બી કન્ફરિંગ કરી શકો અને MP3 ટ્રાન્સફર બી કરી શકો. બરાબર છે, એટલે 1X EVDO આમાં વિડીયો કન્ફરિંગ થઈ શકે છે. પછી CDMA 2001X EVDV. તો આ પ્રોવાઈડ કરે છે ઇન્ટિગ્રેટ વોઇડ એન્ડ સિમ્યુલેટિંગ હાઈ સ્પીડ. બરાબર, આમાં હાઈ સ્પીડમાં એની સ્પીડ હાઈ છે અને ઇન્ટિગ્રેટેડ વોઇસમાં વાત થઈ શકે છે. અને પેકેટ ડેટા મલ્ટીમીડિયા સર્વિસ સ્પીડ ઓફ ધ 3.09 Mbps. એટલે આની સ્પીડ સૌથી સારામાં સારી છે 3.09 Mbps, કારણ કે પેલાની સ્પીડ કેટલી છે 2.4 Mbps. તો બધાના નામ યાદ રાખવાના છે. ફર્સ્ટ EX 1X EVDO છે, આ છે 1X EVDV છે. એટલે બંનેની સાઇઝ કમ્પેરિઝન કરો તો ફર્સ્ટની સાઇઝ 2 Mbps છે, આની 3.09 છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને CDMA 2000 જે છે 2001X એ તો સેમ એઝ IS-95, જે અહીંયા IS-95 છે એના જેવું સેમ છે. બરાબર, આ અલગ અલગ CDMA ના વર્ઝન હતા જે મેં તમને બતાડ્યા. તમને આઈડિયા આવે કે કયા કયા વર્ઝનમાં કેવી રીતના વાતચીત થાય છે અને કેવી રીતના એની સ્પીડ વધે છે. ઓકે, તો આ વસ્તુ હતી આપણા CDMA માં જે મેં તમને આજે સ્ટડી કરાવી. તો તમને કોઈ પૂછે કે વોટ ઇઝ CDMA, તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. બરાબર, અને એનું ખાસ આ યાદ રાખજો 1993માં ફર્સ્ટ IS-95 લોન્ચ કરેલું. પછી હોંગકોંગ ને અમેરિકામાં સ્ટાર્ટ થયું કમર્શિયલ, અને 2001માં ચાઇનાએ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડમાં નેટવર્ક એનું કમર્શિયલ કરેલું. બરાબર, અત્યારે હાલમાં 40 કન્ટ્રી એનો યુઝ કરે છે અને 20% યુઝર એના વર્લ્ડમાં છે અત્યારે હાલમાં. બરાબર, તો આટલી વસ્તુ હતી CDMA ની અંદર. ઓકે.